કિલો ઉપર આ મિની ખાખરા 2 પેકેટ આવશે અને 500 પર એક આવશે. અત્યારે ઓફર ચાલે છે ને? ઓફર ચાલે, જે લગી સ્ટોક હશે ત્યાં લગી તમને મળશે. બરાબર છે. હા. હલો બરોડા, બીજા એક નવા બ્લોગમાં તમારું ખૂબ જ સ્વાગત છે. સૌથી પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમને આગળ પર ઇન્ટરેસ્ટિંગ અને યુનિક બ્લોગ જોવા મળવાના જ છે. તો આજે આપણે આવી ગયા છીએ મહાવીર સ્ટોરમાં, જે MG રોડ જૈન દેરાસરની ખડકીમાં આવેલો છે. અહીં તમને બધા જ નાસ્તા એકદમ તાજા મળવાના છે અને મેજોરિટી બધા નાસ્તા હોમમેડ છે. મેઇન એમનું ખાખરાનું છે અને ખાખરા હોમમેડ છે એટલે તમને એકદમ તાજા અને ચોખ્ખા નાસ્તા અહીંયા મળી જવાના છે. આખા બરોડામાં હોમ ડિલિવરી એ લોકો ફ્રી કરે છે એટલે તમને ઘેર બેઠા બધા નાસ્તાથી મળી જવાના છે. આપણી ત્યાં ખાખરા બધી જાતના મળે છે અને આપણે હોમમેડ છે ખાખરા. સાદા મસાલા, મીઠી, પાણીપુરી બધા બહારથી આવે છે. આપણે ફરસાણ બધું બનાવીએ છીએ. પાપડ ચવાનું, રતલામી સેવ, મઠિયાની સેવ, પાપડ ઘરના પાપડ આવે, મઠિયા ચોળાફળી ઘેર બનાવીએ છીએ આપણે. એ બધું હોમમેડ મળશે. ચોળાન વળી છે એ બધું ઘેર મળશે. આપણે છે ને 40 વર્ષથી દુકાન ચલાવું છું ને આપણી ત્યાં હોમમેડ બધું વસ્તુ મળશે. જૈન મળશે બધું જ. આપણી પ્યોર બનાવેલી વસ્તુ મળશે, તાજી ને સ્વાદિષ્ટ મળશે બધું. બધી આઈટમ બનાવીએ છીએ. ફરસાણ તાજું બનાવીએ છીએ, બધું બનાવીએ છીએ. ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ બધું આપણે. ઓર્ડર પર અમે બનાવી આપો છો? હા. બલ્કમાં ઓર્ડર હોય તો તમે તો ડિસ્કાઉન્ટ બી કરી આપો થોડું? હા, કરી આવીએ અમે. બરાબર. અને બધા તમારે સિઝનમાં તમે મઠિયા ચોળાફળી બધું રાખો છો? ચોળાફળી બધું બનાવીએ છીએ આપણે ઘેર અને અમે હોમ ડિલિવરી ફ્રી રાખીએ છીએ. હોમ ડિલિવરી ફ્રી છે? એટલે કેટલા રૂપિયાનો ઓર્ડર હોય તો હોમ ડિલિવરી ફ્રી છે? નહીં, અમારે એ બાજુના એરિયા હોય, જે બાજુના એરિયા હોય અમારે વધારે હોય અમે જોડે લઈને આવીએ. તમે ઓર્ડર આપી દેવાનો 2 દિવસ આગળ, અમે ઓર્ડર લઈને આવીએ અને હોમ ડિલિવરી ફ્રી કરશે. ઓકે. આ ચાટ મસાલાના આવે 45 ના 200 ગ્રામ આવે. પાણીપુરીના આવે 45 ના 200 ગ્રામ. ખાખરા તો આપણે બધી સાઈડના રાખીએ જ છે ને? બધી મેથીના છે, પંજાબી છે. પંજાબી એ કેટલા રૂપિયા છે? આ 45 ના 200 ગ્રામ જ છે બધા. બધા મીઠા લીમડાના આવે. અચ્છા, મીઠા લીમડાના ખાખરા આવે. 45 ના 200 ગ્રામ. નવું છે. સરગવાના 100 આવે છે. હા, એ 45 ના 200 ગ્રામ. સરગવાના પાનના આવશે પણ તમારે. સરગવાના પાનના બી ખાખરા મળે છે? ઓકે. એ 45 ના 200 ગ્રામ આવે. ઓકે. આ મેક્સિકન આવશે. મેક્સિકન ખાખરા. ઓકે. હા, આ પાઉંભાજી ખાખરા આવે. આ ઘી વાળા આવે. પાઉંભાજી ખાખરા પ્યોર ઘીમાં બને. હા, 55 ના 200 ગ્રામ. 55 ના 200 ગ્રામ છે. ઓકે. અને પછી મગના પાપડ આવે આપણી ત્યાં. હા, મગના પાપડ. ઓકે. આ કેટલા રૂપિયા છે? 120 ના 400 ગ્રામ. 120 ના 400 ગ્રામ. ઓકે. પેલા પ્રમુખના રાખીએ છીએ ને આપણે ઘરની બનાવટના હો રાખીએ છીએ. પાપડ બધી બે પ્રમુખના છે ને ઘરની બનાવટ. તો ઘરના કેટલા પડે? 55 ના 250. 55 250. એટલે સિંગલ મરી ડબલ મરી કેવી રીતે? સિંગલ મરી 55 ના 250. ડબલ મરીના ભાવ વધી જાય થોડા. બરાબર છે. અને બી ચટણી બી રાખી છે આપણે? હા, આપણે જીરાનું ઘેર બનાવીએ છીએ, મેથીનો સંભાર ઘેર બનાવીએ છીએ અને બધી પાપડીઓ બનાવીએ છીએ. તો કેટલા પાપડનો શું ભાવ છે? ગુજરાત 240 રૂપિયા, કૃષ્ણકમલ 280 રૂપિયા. બરાબર. જુવાર, મકાઈ, લસણ. હા, જુવાર મકાઈ 280, લસણ ની 360 રૂપિયા વધે છે. બરાબર. બધી પાપડી ઘેર હોમમેડ છે, બધું હોમમેડ છે, બધું આઈટમ તો. હા, આપણે ચોખાની વડી છે, ચોખાની સેવ છે, એ બધું આપણે ઘેર બનાવીએ છીએ. હોમમેડ આવવાનું, બધું હોમમેડ આવવાનું. બધું. અને બધું ઓર્ડર પર તમે બની આપો ને? પ્રમાણે બનાવીએ છીએ આપણે બધું જ. બરાબર છે. જે પ્રમાણે કોઈ પ્રમાણે આવશે. ઓકે. અને જૈન છે, પાપડીઓ અમે સાબુદાણા નથી નાખતા. ઓકે. પ્યોર જૈન આવશે બધું. તમને બધું મળે તો ચોખ્ખું જ મળવાનું. હોમમેડ છે એટલે જૈન એટલે અમારે ચોખ્ખું જ મળવાનું. પાણી ગાઈને વાપરીએ એટલે અમારે બધું ચોખ્ખું મળવાનું. બરાબર છે. ચાટ પૂરી આવશે 35 ની 200 ગ્રામ. બરાબર છે. આ રતલામી સેવ આવશે 50 ની 200 ગ્રામ આવશે. બરાબર. આ લસણ ની સેવ આવશે રતલામી, એ 50 ની 200. આ મઠિયા 50 ના 200. બરાબર. આ ફ્રૂટ રિંગ આવશે 40 ની 200 ગ્રામ આવશે. 40 ની 200. આ ચોકલેટ રિંગ આવશે 40 ની 200 ગ્રામ આવે. બરાબર. પછી આ મઠિયાની સેવ આવે. હા, એ 50 ની 200 ગ્રામ આવે. બરાબર. અને આ સોયા સ્ટિક આવે. હા, સોયા સ્ટિક એ 45 ની 200 ગ્રામ આવે. 45 ની 200 ગ્રામ. ઓકે. સોયા સ્ટિક ને સોયા ચિપ્સ બધું 45 ની 200 ગ્રામ આવશે. બરાબર. અને ચકરી ને બધું? કઠોળની ચકરી છે. કઠોળની ચકરી છે. મિક્સ કઠોળ આવે એની ચકરી છે 50 ની 200 ગ્રામ. ઓકે. પછી ઘઉંની ચકરી આવે તમારે એ 40 ની 200 ગ્રામ આવે. બરાબર. અને મમરી આવે 35 ની 200 ગ્રામ આવે. બરાબર. એમાં મસાલા આવે ને મિક્સ સોલ્ટેડ આવે. બરાબર છે. એ 200 ગ્રામ આવે. પછી આ ડાયટ છે બધું. ડાયટ બી રાખો છો? ડાયટમાં કઈ કઈ આઈટમ છે આપણી પાસે? ડાયટમાં બાજરીના મમરા, જુવાર મમરા, રાગી મમરા, મલકી મમરા. ઓકે. બધા મમરા રાખીએ છીએ. પછી આ આવે છે આ પફ આવે છે. મકાઈ પફ, વીટ પફ, ઘઉં પફ, બધા પફ આવે છે. આ કોઈન ખાખરા આવે છે. એ બતાવો ને કોઈન ખાખરા. આ કોઈન ખાખરા આવે. એમાં સોસ સંગાતે આવે. એમાં સોસ બી આવે અંદર. વાહ. હા, એ સંગાતે આવે. સોસ બી આવે અંદર. આવે. બીજા મકાઈ ના આવે. મકાઈ ના આવે. મકાઈના પણ બધી ફ્લેવર જુદી જુદી ફ્લેવર આવે એમાં. મકાઈ કઈ ફ્લેવર છે બતાવો ને મને. એમાં લેમન ચીલી છે. ઓકે. આચારી છે. લેમન ચીલી છે. આચારી છે. પીઝા છે. અરે વાહ. પીઝા ખાખરા બી મળે છે. પીઝા કોઈન ખાખરા બી મળે છે. આ છે. ઓકે. ટેંગી ટોમેટો ખાખરા બી છે.
ટૂંકમાં ફ્લેવર તો તમે ખાખરામાં બહુ બધી ફ્લેવર છે, બરાબર છે? બહુ ફ્લેવર છે બધી ખાખરામાં. અમારે ત્યાં સાદા મસાલા મેથી જીરા સાદા મળે છે 100 રૂપિયાના 500 ગ્રામ મળશે, કિલોના 200 રૂપિયા કિલો. ઓકે, એટલે કોઈ પણ ખાખરો એટલે 200 રૂપિયા કિલો? હા, 200 રૂપિયા કિલો. બરાબર. અને બધું તાજું જ છે ને? તાજું બધું જ મળશે, બધું જ. રોજનું રોજ બને છે ને? રોજનું રોજ બને છે આપણે. બરાબર છે, એમાં આચારી ખાખરા આવે તો 60 ના 200 ગ્રામ આવે, બરાબર. રાગીના આવે તો 65 ના 200 ગ્રામ આવે. રાગીના બી રાખો છો? હા, રાગીના રાખીએ છીએ, જવના રાખીએ છીએ. બરાબર એ છે, જવના 240 રૂપિયા કિલો આવે. બરાબર. મઠના, મગના એ બધા 260 રૂપિયા કિલો. બરાબર. બાકી સાદા ખાખરા 200 રૂપિયા, બાકી આવી રીતે મઠના જવના હોય તો થોડા મોંઘા પડે. હા, બરાબર છે. ઓકે. બાજરીના રાખીએ છીએ, બધું રાખીએ છીએ આપણે ખાખરા. એ બધાનો ભાવ એક જ છે. ઓકે. આપણે દિવાળીમાં મઠિયા ચોરાફરી ઘેર બનાવીએ છીએ, તો ઓર્ડર મુજબ બનાવીએ છીએ. ઓર્ડર આપવો પડે તમારે. બરાબર. તો કેટલા રૂપિયાનું લગભગ પડે તમને મઠિયા ચોળાફળી? મઠિયા ચોરાફરી આપણે 260 રૂપિયા કિલો પડે ઘરની બનાવટના. બરાબર છે. મઠિયા ચોરાફરી. બરાબર. બીજું આપણે ઘૂઘરા બનાવીએ છીએ ઘેર, હા, ફરસી પૂરી બનાવીએ છીએ, સુવાની બનાવીએ છીએ, બધું ઘેર બનાવીએ તો છીએ. ઘૂઘરા અને સુવાળી ઘીમાં કેવી રીતે હોય છે? ઘીમાં હોય છે, ચોખ્ખા ઘીમાં હોય તો તમારે 500 રૂપિયા પડે. ઓકે. અને પેલી તેલવાળી હોય સપોઝ? તેલ વાળી હોય તો સસ્તી પડે, 260 રૂપિયા પડે. અને તળી આ ઘેર તળવાની હોય એવી તમે આપો છો? તળીને ઘેર તળ્યા વગર જ આપીએ છીએ અમે. બરાબર છે. કોઈ હા, કે તો તળીને આપીએ, નહીં ઘેર જ આપીએ તળવામાં. ઘૂઘરા તો તળીને જ મળે તમને. બરાબર. હા, સુવાળીની વાત છે. સુવાની હા, ઘેર તળવાની. બરાબર છે, મઠિયા ઘેર તળવાના મળે. કોઈ કે ઓર્ડરથી તૈયાર હોય તો તૈયાર, નહીં ઘેર જ તળવાનું હોય છે. બરાબર છે. ઓકે. આઈટમ આપણે